હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. શું કરે ચંપક? લોટ બાંધું છું. હું આવી ગયો છું ભાઈ, ફ્રેશ થયો, થોડી વાર આરામ કર્યો. 2 દિવસથી તબિયત થોડી ખરાબ હતી એટલે વ્લોગ હરખો ઉતરો નહોતો, પણ હવે થોડું રિકવર છે એટલે ચડદી થઈ ગઈ. ચડડી થઈ ગઈ હતી. અવાજ થોડોક એવો લાગતો હશે પણ પાતળો થઈ જશે હમણાં અવાજ. એ મળી જશે હજી 1-2 દિવસ તમારે છે. બોલ, શું બોલું? આ લોટ બાંધેશ પછી ભાજી ને પરોઠા શું બનાવશ? ફાઇનલી ઓલા ભાઈ આવવાના છે. જાળી નાખો ને. હા, આટલા દિવસથી વેઇટ કરીને હજી તમે વ્લોગમાં જોયો છે, જે કન્ટિન્યુ વ્લોગ જોવે છે ને, કે ઓલી જાળી નાખવા કોઈ આવતું નહોતું. બિચારા કબૂતરાને હવે ખુલ્લો ફાઇટ મળ્યો હતો. હવે આવશે. હવે આવશે. આજે ફોન આવ્યો હતો, હજી ખબર નહીં, ગેરંટી નહીં, પણ એક છે ભાઈ, એ બિચારા ઘણી મહેનત કરે છે અમારા માટે. કોન્ટ્રાક્ટર છે અમારા, પેલા પપ્પાના અમારા યજમાન છે, તો એ કીધું ને બિચારા મહેનત કરે, કોકને મોકલવાનું કહે, પણ હવે એ લોકોને ટાઈમ મળતો નથી. અંધારું થઈ જાય પછી એમને કે ફાવે ને, અમે દિવસે ઘરે હોતા નથી. આવશે આજે કીધું છે. જોઈએ શું બનાવે છે જમવામાં, બોલ. ભાજી. શેની ભાજી? ભાજી ને પરોઠા. અચ્છા, બોલ આજ શું કર્યું આખો દી? આજે ઓફિસ ગઈ હતી, પછી કામ કર્યું, પછી અહીંયાથી બીજે ગઈ એક જગ્યાએ ડેમો માટે જવાનું કર્યું, પછી કામ કર્યું પાછું ફરીથી, પછી આવી, હવે રસોઈ કરીશ, પછી ખાઈને થોડુંક હજી મારે કામ છે એ કરીશ, પછી હોઈ જઈશ. હવા ઘરમાં લે કેટલું કામ કરું છું. આ બિચારું ખાલી પડ્યું છે તે દિન જેમ. વઘારવું બધું ઈ કઈને ના અંદર કંઈક નાખો તો વઘારવાનું હોય ને, બધું કંઈક કામ થાય તો કરું ને. ફટાફટ બને હાલ. થાય છે વેઇટ. આ કચેરીઓ રહ્યો ને, કચેરીઓ એનું તેલ કાઢી નાખવાના બધું, એટલે એને હવે આમ પૂરું પડી ગયું, ભાવતું નથી. એલા યાર ઈ અંદરથી બહાર બધું ઢોળાનું તું મેં ઈ લીધું છે, મેં અંદરથી નથી નીચું. એને હાથ તો બગડે ને એટલે પહેલેથી એકારે નીચોડીને બધું કાઢી નથી નીચું ઈ. હા ઈ હે ને ઓલી, મને બધા તારા કાંડ ખબર જ હોય, હું આને બહુ સારી રીતે ઓળખું છું. એને હે ને આળસ થાય આમ તેલમાંથી કાઢીને ખાવા, એટલે આમ ચમચીથી દબાઈ પછી એને સાઈડમાં કાઢી લીધો છે. સાચું બોલ, એવું જ હતું ના? સાચું બોલી જા. ના નથી કાઢ્યું. એવું જ હોય, ખોટું બોલમાં એવું જ હોય. સાચું બોલી જા. મારી પાસે બીજા કામ નથી કચેરીનું તેલ કાઢવું. તારી પાસે ખાવા માટે બહુ મોટું કામ છે. એનાથી તેલ કાઢવાનો ટાઈમ વેસ્ટ ન કરો. બધું કર તું ખાવા માટે, કઈ ન ગમે કરું. ભૂખડ નો નો વાળી. હું એવું નથી કરતી. આવડા હું વટાણા તે સીધા મગાવ્યા હતા ફોલેલા વગરના. હતા મેં ભૂલીને રાખ્યા. એવું? ઓલા જારી વાળા ભાઈ પાછો ફોન કર્યો, શું કીધું એમને? શું કીધું? શું તે કીધું? હા- કાલ આવશે એમ. હા, મને કાલ કે એના ઉપર ભરોસો જ નથી થતો. ના આવશે. બિચારા કીધું એટલે ભાઈ આવશે, પણ એમ નહીં, ફોન તો કરી દેવો જોઈએ ને મને, કે હું કાલ આવીશ, કે અત્યારે મોડું થઈ ગયું એટલે કે હવે કાલ આવીશ. ખાલી એક ફોન કરી દીધો તો મજા આવે. હું વેઇટ કરતો હતો બિચારો ભોળો પટાક થઈ કેવા નથી. ભળો ભટા ચંપક બનાવ્યું કે નહીં? હવે જમવાનું કેટલી વાર લગાડી? આપું છું. ભૂખ લાગી છે યાર, જલ્દી દે. ક્યારનો વેઇટ કરવું યાર, કેટલી ભૂખ લાગી. છાશ પીવીશ? ના અત્યારે નહીં પીવું. પણ મને છાશ વગર ગળે ન ઉતરે યાર. બધું ઉતરે એટલી જેટલી દેવ નો રાખો. છાસ ને શરદી કેટલી છે, ઉતારી દેવાની પડે. પણ એક કામ કર, બહાર કાઢ લે, થોડું ગેસ પાય રાખ એટલે ગરમ થઈ જાય. છાસ નથી પીવાની, એમ નામ ખાય. અરે મને ઢોકળી ઉતરે. કઈ ન થાય. ના, મારે જોશે. એવું વિચારો છાસ હોટલમાં મગાવવાની. લે તો હું મગાવું, ખબર હે ને? વરસ ઓલા ઠંડીમાં મનાલીમાં મગાવી હતી છાશ. છાશ વગર આપણે નો હાલ ભાઈ. બહાર કાઢ લે ફ્રીજમાંથી, હજી કહું મારા છાશ લે હાલ. પાણી જેવી છાશ આપ અને ગરમ પાણી નાખ તોય હાલશે. પરોઠા વિડીયો લેવાનો રહી ગયો એટલે મેં કીધું તમને બતાવી દઉં, મસ્ત બનાવી છે. જો ભાજી પરોઠા. શું બનાવેશ મમ્મી તું? જો આ સકરિયા બાફવાની નવી રીતે આ સ્મોકી ટેસ્ટ બહુ મસ્ત લાગે છે. જો પેલા છે ને લાઈટર શું ગયું, કુકરમાં છે તેલ લગાવી દેવાનું. નજીક લે. આ કુકરમાં તેલ લગાવી દેવાનું. તેલ અથવા ઘી બે હાલે ને. અને પછી ગેસ ચાલુ કરવાનો. પછી ધોઈ નાખવાના સકરિયા બરોબરના. પછી અંદર મૂકી દેવાના. અને પછી આ નેપકિન ભીનો કરવાનો. નેપકિન અને અંદર મૂકી દેવાનું. અંદર મૂકી દેવાનું એમ? ઢાંકણું બંધ કરવાનું? ઢાંકણું બંધ કરવાનું. સીટી નહીં પડવા દેવાની. అయితే 15-20 મિનિટ રાખવાના. એટલે પાણી વગરના સકરિયા, ઓલું પાણી ચડી જાય ને આપણે એમને બાકી તો જો એટલે સીટી નહીં થવા દેવાની. સીટી કાઢી લેવાની. હા, કાઢી નહીં તે પડવા નહીં દેવાની. કાઢી લો.
આઈ 15-20 મિનિટ થવા દેવાના મસ્ત થઈ જાય બફાઈ જાય ચટપટી સકરિયાની તને ભાવે ને ના બહુ શિવમને આનંદીને બહુ ભાવે એ લોકો ત્યાં ખાવા છે ત્યાં મળે છે આપણે અહીંયા આવવા નથી મળતા અમદાવાદ હાલો આપણે પપ્પાને મળી લઈ એમના 2 શબ્દ સાંભળી લઈ બોલો જય મહાદેવ. બસ જમી લીધું જમી લીધું, આરામ કરી. પણ એક વસ્તુ નક્કી છે, છોકરાઓને અત્યારના પેઢીને યુવાનોને કહેવાનું કે ખૂબ મહેનત કરો, પરિશ્રમ કરો, કર્મયોગ કરો. અને એક વસ્તુ યાદ રાખો કે આપણી આવતીકાલ આપણે જ ઘડવાની છે. આપણી આવતીકાલ આપણે જ ઘડવાની છે. એટલે ખૂબ મહેનત કરો, પરિશ્રમ કરો અને તમારા જીવનના જે ધ્યેયો છે એ બધા પરિપૂર્ણ કરો. જય મહાદેવ, હર હર મહાદેવ. હલો જે સકરિયા આપણે બાફવા મૂક્યા હતા એ અત્યારે તૈયાર થઈ ગયા છે, આપણે જોઈ લઈએ. જો 20 મિનિટ રાખ્યા હતા હવે આપણે ચેક કરવું ખોલી બહુ ગરમ ઓહો જો તો અહીંયા જો નજીક બતાય જો વાહ. સરસ બફાઈ ગયા જો બરોબર ને હવે કાઢી લઉં હવે આની અંદર મસાલા નાખવાના હે ને હવે આને ફોલી નાખવાના બહુ ગરમ છે જો હવે આપણે આની અંદર સુધારીને આ ચાટ મસાલો નાખી દઈશું અને મરચું. સરસ શેકાઈ ગયા તો અને બોઇલ કહેવાય શેકાઈ ગયા નહીં બોઇલ સ્વીટ પટેટોસ. એટલે આટલા કરું બસ ઘણા આટલા. તમે બધા દૂધ સકરિયા ખાવ કા? એ છે ને પાણી બાફા હોય ને આ એમને બાફા એટલે આનો ટેસ્ટ બહુ સરસ હોય નમક નમક ઓલું છે સિંધા નમક. સિંગ હા સિંગર જે ભાવતું હોય નાખાય મરચું થોડું જ નાખજે. મરી પાવડર એ નાખાય નાખો હોય તો આ ચાટ મસાલો એ રસને કિયા કમાલ. બસ હવે ટેસ્ટ કરીને બતાય ચાલો બસ શો તૈયાર થઈ ગયા છે આપણા સરસ ગરમ ગરમ સ્વીટ પટેટોસ. હાલે તું જ કર, તે બનાવ્યા તું ટેસ્ટ કર. બહુ મસ્ત મારે તો મારા વખાણ ન કરે એટલે લીંબુની જરૂર છે? ના હાલો પપ્પા ચાટ મસાલો ને આ ટેસ્ટ કરો. લો પપ્પા તો કંઈ ખાતા નથી. મસ્ત. હેલો ગાઈઝ, આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. બાય બાય.